સતગુરુ મહારાજનો જય બાપુ શ્રી વકીલ રામ મહારાજનો જય ગુરુ નિરાંત મહારાજનો જય પધારેલા હરિ ગુરુ સંતનો જય પ્રથમ નમો ગુરુદેવને જેણે આપ્યા નિજ જ્ઞાન ગોવિંદ ઓળખ્યા ટળી ગયા દેહ અભિમાન સંત સમાગમ ને હરિ કથા તુલસી દુર્લભ લો સુતદારા और लक्ष्मी वो तो घरों घर भी हो आयो खरो पण जाण्यो नहीं मनुष्य देहनो मरो शिर अनाज ने कारणे ते तो कोटे बांधा करो सतगुरु महाराज जनो जय हो। આજનો પાવનકારી પુનિત પ્રસંગ જેના નિમિત્તે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કાર્યક્રમના આયોજક એવા કનકસિંહ ઘરના આંગણે ઘણા વખતથી આ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો તો આજે એ પૂરો થયો. કાર્યક્રમ પૂરો થયો પણ ભજન હજુ ચાલુ થવામાં વાર છે. અહીંથી હોંભરીને ઘેર જશો ને પછી ભજન ચાલુ થશે. અહીંથી હોંભરીને ઘેર જશો પછી ભજન ચાલુ થશે. સવારમાં ટાઈમે નહીં ઉઠો એટલે તરત પેલો કહે છે નવાઈ કરવા ગઈ હતી. જો હવે ચાલુ થયું એટલે અત્યારે હોંભરવાનું. ઘણા વખતથી આ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો તો આજે એ પૂરું થયું. જો કે બહુ હિંમતભેર કાર્યક્રમ રાખવામાં આવ્યો. જંગલમાં મંગલ. અમે કઈક જગ્યાએ ભજનમાં જે ઘર આગળ ખાડો ના પૂરેલો હોય. આ તો ઠેકથી તમે જુઓ. ફરિયામાં આવો એક રે ને રાવજી મહારાજ આખું ફર્યું ચોખ્ખું કઈ નાખે. પણ બધા પાણી રેડવા વાળા મળે પછી કાદેવું કરે. હવે 12 મહિના સુધી ફરિયાવાળાને શાંતિ. એક વખત એવો રસ્તો થઈ ગયો હોય તમે જુઓ.
જ્યારે કંઈક આવા કાર્યક્રમ થતા હોય છે ત્યારે કંઈક કચરો નીકળી જતો હોય, કંઈક ખાડા પણ ટેકરા થઈ જતા હોય, કંઈક ટેકરા પણ હરખા થઈ જતા હોય, લેવલ થઈ જાય લેવલ. આ બધું જે થયું એ રસ્તામાં થયું છે. હવે આપણા જીવનમાં પાછું કરવાનું. તમારા જીવનમાં પણ કંઈક ખાડો હોય તો થોડુંક હરખું કરતા રહેજો, બહુ ટેકરો હોય તો થોડુંક લેવર કરતા રહેજો. એમ જે થાય પતરું મારીને કાં તો રોટોવેટર મારીને, બહુ જયડોમાં પહેરી ગયો હોય તો પાછો થોડોક કાપતા રહેજો. આ જીવનમાં આ નરીમ કર્યું બધું, હે ખરું કે નહીં? હવે અમને લાગ્યું કનકસિંહના જીવનમાં કંઈક જયડોમાં વધ્યા તો એ કાપવા જેવા ખરા. આ નરીમ કાપ્યા છે. હવે અમે નક્કી કર્યું કે હવે કાપીએ એમનો. એમના જીવનમાં પડેલા ખાડા ટેકરા છે હવે થોડા હરખા કરવા પડશે. એમણે આ રસ્તાના કર્યા છે, હવે અમારા ફરજમાં આવે છે. હવે એમના જીવનમાં અમારે કંઈક કરવું પડશે ને પાછું, કે નહીં કરવું પડે? બ્રહ્મ ભોજન પણ સંતોને કરાયું અને હૈયાના ઉમળકાથી આજે જે કંઈક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કનકસિંહને તો ખરેખર અમારે લાખ લાખ વંદન છે. ખૂબ મહેનત કરી છે, ઘણો બધો ભાવ ઠાલવ્યો છે. જો કે અમે જોયું કોઈ વાતની ખોમી અમને દેખાઈ નહીં. રાવજી તમામ બાબતોની પરિપૂર્ણતા એમને એમના રીતે સગવડ કરી છે. સગા સંબંધીઓ માટે તો બધાય કરે છે, પણ જ્યારે આવા કોઈ સંતો આવતા હોય જ્યારે કંઈક કરે એ ઉત્તમ કાર્ય છે. એ ઉત્તમ કાર્ય છે. હજુ તો બોધ નહીં થયો પણ છતાં તમે જુઓ, સબરીએ જ્યારે રામ આવવાની વાત સાંભળી એને એના ગુરુએ કહ્યું કે એક દિવસ તારે ઘેર રામ આવશે અને રામ આજે આવે આજે આવે આજે આવે એમ કરી કરી નવા ફૂલો વેણી લાવે, રસ્તામાં પોથરે. રામ ન આવે એટલે પાછો એનો એ ફૂલો વેણી જોડીને પાછો સાફ કરી નાખે, એક બાજુ નાખી દે ને પાછો બીજે દાડ નવો લાવે. આજે એ ભક્તિ આપણને જોવાની અહીંયા મળે છે વિઠ્ઠલ મારા. એ અહીંયા આગળ તાજું થાય છે. સબરીને જે રીત હતી એ કનકસિંહે અપનાવી હોય એવું આપણને થોડું લાગે છે. દરરોજ મીઠા મીઠા બોર વેણી લાવે, બોરો વેણે જેમ ચાખી જોવે, કડવું લાગે નાખી દે ને મીઠું બોર લાગે એને વેણી લાવતી હતી. હવે આપણને એક જ દાડ ખબર પડે કે આ બોયડી કડવી હે કે હારી મીઠી હે, ના ખબર પડે. પછી દરરોજ એને ચાખવાની કઈ જરૂર? તા બધાય બોરો ચાખવાની કઈ જરૂર? એક ચાખી લે એટલે ખબર ના પડે કે આ દાળ મીઠું એટલે બધા એનો મીઠો જ હોય. વિઠ્ઠલ મહારાજ પણ ધ્યાન રાખજો, પાછા અધૂરા રોટલે દાળ લઈને દોટ ના મેળતા. એ એક એક બોર ચાખીને લેતી હતી અને એક જ દાળનો હોવા છતાં એને ચાખતી હતી એટલે પેલા બોયડીનો બોરો નહીં પણ બોલ. કોઈ સંતમાં પુરુષોના જે બોલ છે ને એ બોલ ચાખી 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 ચાખીને લેવાના. અહીં હોંભરી તરત લઈને હેડવાનું એવું નહીં, અહીં ચાખીને લેજો. પાછા કેવું કરવાનું? ચાખવાનું. અને એ સબરી જે ભક્તિ કરી હતી અને પિંડેશ્વર બ્રહ્માંડ એ જંગલમાંથી બોરો લાવતી હતી, એ પણ તાજો લાવતી હતી અને મેઠો લાવતી હતી. કડવું હોય અને નાખી દેતી હતી. આપણે પણ સમાજની અંદર, વ્યવહારની અંદર, કુટુંબની અંદર, પરિવારની અંદર જે કડવું લાગે એ નાખી દેવાનું, હારું હારું મેઠું લઈ લેવાનું. આ મોટું ભજન છે. તા તો કે ઈયા મન ચમ આવું કહી ગઈ? ના એ ચમ બોલી ગઈ? એટલે બોલી ગઈ કડવું બોલી તો આપણે નાખી દેવાનું, મેઠું લઈ લેવાનું. ખરું?
એ મીઠું તમે લઈ લો તો સબરી જેવું કોમ છે તમારું. પછી મીઠું લેવા જેવું ના લો ને કડવું લેવા જેવું લો તો પછી સબરી જેવું નહીં. એટલે એ સબરી જેવું કોમ જો ના હોય ત્યાં રોમ આવવાની આશા રાખવાની નહીં. રોમ આવવાની આશા પ્રતાપ રાખવાની નહીં. રોમ જો આવવાના હોય તમને એવું લાગે કે રોમ જ આવવાના છે તો પછી હારું હારું જ લેવાનું. પછી કડવું શું કરવા લેવું પડે દેવું. એક દિવસ સબરીને કહ્યું એક દિવસ તારે ઘેર રોમ આવશે. ક્યારે? અહીં બેઠા એ બધાને ઘેર એક દિવસ રોમ ના આયા હોય તો આવવાના છે, ના આયા હોય પછી ચિંતા જ નહીં. જો ના આયા હોય તો એક દિવસ તમારે ઘેર રોમ આવવાના જ છે. અને રોમ રમી જાય એના કરતો આવે એમ સારું. નહીં આવે તો રોમ રમવાના જ છે. તમને તમારા અને એ રોમ રમી જાય તેમ પછી આ બધું થાય ત્યાર પછી અર્થો એનો. એના કરતા અત્યાર જો આવી જાય કેવી મજા આવી જાય. આવે કે ના આવે નરીઓનો જારો જોખડો હરખો થઈ જાય કે ના થઈ જાય. પણ એટલે એને આપણે બોલાવવા પડે કે ના બોલાવવા પડે. અને તે હેડ્યા તો ત્યારે આવે છે તમારું કોમ જોઈને આવે છે. હેડ્યા ત્યારે આવે છે તમારું કોમ જોઈને પણ એ આવે છે. એમ જીવનની અંદર આજે જે કંઈક કાર્યક્રમ આજે આપણે જે કંઈક જોઈ રહ્યા છીએ એ હૈયાનો ભાવ છે. ભાવ. અને આ બધું ભાવથી થાય છે. શું થાય છે? ભાવ. તારે નફો અને નુકસાન ભાવમાં જ છે. તમારે આ બાજુ તમાકુ પાકવા એવું માનું પણ ભાવ જો બે આવી જાય તો વીઘો લાખનો થાય. અને ભાવનો પાટિયો જો બેસી જાય તો લાખનો થવાનો તો એ અડધા લાખનો થાય. વિઠ્ઠલ મહારાજ નફો ને નુકસાન ભાવમાં પડેલો છે. ભલે 10 મણ પાકે પણ ભાવ જો આવી જાય ઓછી મહેનતમાં સારો નફો થઈ જાય. એમ તમારા જીવનમાં પણ સારો નફો કરવો હોય તો જીવનમાં ભાવ લાવવો પડશે. તો ભાવ લાવવા માટે પણ આપણે આપણા જીવન શુદ્ધ જીવન સારા આપણા જીવનના રસ્તા પણ હારા હરખા કરવા પડશે કે નહીં કરવા પડે? આ ઘરમાં આવવા માટેના રસ્તા છે પણ આ જીવનમાં પાછા હરખા રસ્તા આપણે કરવા પડે. તો સારું જોવું, સારું બોલવું, સારું ખાવું, સારું પીવું, સારું સાંભળવું, સારું બીજા જગ્યાએ બેસવું, સારું પકડવું, આ બધું સારું 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 જો કરતા જઈએ તો એક દાડ રોમ હેડ્યા આવે. મારા આવે કે ના આવે? તમારું કોમ જો સારું હશે તો દુનિયા યાદ કરશે. તમારું કોમ જો સારું હશે તો આ દુનિયા તમને ફરી યાદ કરશે. ધ્યાન રાખજો, શબ્દ ઉપર બહુ ભાર મૂકવામાં આવે છે. તમારું કોમ સારું હશે તો દુનિયા તમને ફરી યાદ કરશે. અને કોમ સારું નહીં હોય તો ફરિયાદ કરશે. શબ્દ એક જ છે પણ એની અંદર એક સહેજ મિસ્ટેક છે. સહેજ કોમ સારું હશે તો ફરી યાદ કરશે. અને સારું કોમ નહીં હોય તો રાવજી મહારાજ ફરિયાદ કરશે. શું કરશે? ફરિયાદ કરશે. ફરિયાદ એ ઝડપી બોલવામાં આવે અને એક જગ્યાએ અટકી જવામાં આવે. એમાં એટલો ફેર છે. ફરિયાદ કરશે પેલામાં ફરિયાદ કરશે. વિઠ્ઠલ મહારાજ ખરું કે નહીં? એટલે એકાદ વાણી આપણે લઈએ, થોડું સહકાર આપતા રહેજો, તાલી પાડતા રહેજો અને વાણીને થોડી થોડી ઓઠ ફફડાવતા રહેજો. વાણી ઝીલવાથી, વાણી ગાવાથી આપણી વાણી પવિત્ર થાય. થોડા થોડા ઓઠ ફફડાઈએ, આપણા ઓઠ પણ પવિત્ર થાય. સતગુરુ મહારાજ
કૃષ્ણ કનૈયાલાલ કી જય હો. ये मारे गे संतो आया है मारे गे आया है ये मारे गे संतो आया है मारे गे लाया रे लाया लाया रे लाया लाया रे लाया रतन परी खेली लाया रे लाया रतन परी खेली पीछे में तो प्रेम पटारा मारे घेर संतो आया रे पीछे में तो प्रेम पटारा मारे घेर संतो आया रे
ચૂડાનો દાડો હે આ ચૂડાનો દાડો આનંદ ભરીને ઉજો રે ઓ જીઓ આ ચૂડાનો દાડો આનંદ ભરીને ઉજો રે એ મારે ઘેર સંતો આયા હેલી થઈ છે મારે આનંદ ની હેલી કોણ આવ્યું છે વિઠ્ઠલ મહારાજ મારે ઘેર સંતો આયા હેલી થઈ છે મારે આનંદ ની હેલી હેલી એટલે જેમ વરસાદ અનરાધાર પડે દરરોજ પડે વારંવાર આમ ચાલુ રહે ને એને નહીં કહેતી કે હાથ દાડાની હેલી હોય એવું લાગે એમ હેલી થઈ છે આ તો હેલી કેમ સંતો આયા વેવાય આયા ને હેલી થઈ એવું નહીં કહ્યું પાછું એવું કયું મારે વેવાય આયા મારે હેલી થઈ એવું ના સંતો આયન માર થઈ છે હેલી આનંદ ની હેલી છે અને આયા તો આયા પણ લાયા ને લાયા રતન ભરીને ઠેલી લાયા શું લાયા રતન ભરીને ઠેલી લાયા તારે એક એક રતન કિંમતી છે અનમોલ છે જેની કિંમત ના વાંકી શકાય એવા રતન ભરીને લાયા આવા રતન લાયા ખરા તમને આલ્યા ખરા પણ એ ઠેલી તમે કઈ મેલી તો લલ્લુરામ મહારાજ નું કેવું એમ છે કે એ રતન ભરીને જે ઠેલી લાયા એ મેં પ્રેમ રૂપી પટારાની મહી મેલી લાકડાના પટારામ કે લોઢાના પટારામ કે હોનાના ચાંદીના તાંબાના પિત્તળના પટારામ નહીં ત્યાં તો કોક કાઢી જવાની બીક ખરી તમે કદાચ આમનું પાહું પહેરો તો કોક કાઢી જાય કદાચ ગહાટ ઊંઘી જાવ તો કોક તારો તોડી નહીં કાઢી પણ પ્રેમ રૂપી પટારાનું તારું તોડવું મુશ્કેલ છે ના તૂટી શકે હા એને તોડવા વાળા પાછા એવા પ્રેમી હોવા જોઈએ એવા પ્રેમી હોવા જોઈએ મારી કને એક ભાઈ આયા એટલે હમણાં મને કહ્યું આજે જ આયા હતા મહારાજ હું બહુ જગ્યાએ રખડ્યો છું ગિરનારે નહીં પડી મેલ્યું તોય હોત ગયો અને ઘણા વખત થી થાક્યો છું ને હવે કે છે બસ મને આ છેલ્લો વખત તમારી જોડે આવ્યો છું અને અહીંથી જો મેર ના આવે તો મારે કે છે ભગવાનના નામનું નહીં નાખવું એના નામનું નહીં નાખવું છે અમે પતિ પત્નીએ બે નક્કી કર્યું છે પેલું આમ ચો આઘું નાવા જવાનું ચોણો જ કે તઈ નહીં આવું કે એના નામનું બસ પછી ખોરવા જવું નહીં મહેનત નહીં કરવી એવું કહેતા હતા તે કે બીજી ઇધર વાતો બધી ઘણી મન કે બીજી બધી વાતો ના કરશો કરતા સીધું મને કહી દો સીધું મને કહી દો મગ આ વાત એવી છે સીધી કહેવાય એવી કેમ કે સીધી પાછી અડીએ ઉતરે એવી સીધી વાત કોઈ તો ઘરે ઉતરે કબીરે સીધી ના કહી તોય ઉતરી મીરાબાઈએ સાચી સીધી કહી તોય ઉતરી
આ સીધી હરલે ઉતરી જાય એવી, પણ હમણાં પાછા એ આઈડિયા વાંકા એટલે સીધી ઉતરે એવી નહીં. પછી મેં કહ્યું સીધે સીધી તો હવે, અને એ તો સીધે સીધી ઉતરી જવાની. મેં કીધું જો તમારી તલપ અને લગાવ જો હશે તો બેહો, આપણી વાતમાં કંઈક એવું આવે અને કદાચ સીધું ઉતરી જાય. ભાઈ આજે આ ટોરું ભરીને બેઠા, એમાં કોકને શરૂઆતનું યાદ રહી જાય, અને કોકને શરૂઆતનું યાદ ના રહે તો વચ્ચે કંઈક આવ્યું હોય કશું એ યાદ રહી જાય. એના છેલ્લા પૂછટીયા વાળું યાદ રહી જાય. પેલો એક દાખલો મહારાજે હારો આલ્યો તો કશું યાદ ના રહે, દાખલો લઈને જાય. પણ ક્યારે શું થાય એનું કશું નક્કી નહીં. એટલે બેઠા 2-3 કલાક જેવું બેઠા, કલાક થયો એટલે પાછા બીજા કોક આયા. એટલે એમની જોડે વાર્તાલાપ ચાલુ હતો ને એમાં એમને વાતચીત, એમને એવું પાછું કંઈક મય પકડાયું ને એમને કંઈક મમરો પાછો મેલ્યો વિઠ્ઠલમાં. અને એ મમરો મેલ્યો એની મય કંઈક વાત આવી ને એમને વાત પકડાઈ. એટલે પછી બે હાથે જોડીને કહ્યું મહારાજ મારે જે જોઈતું હતું એ મને મળી જ ગયું. હવે હું એકલો નહીં, કાલે હું મારી પત્નીને લઈને આવીશ કે અહીં કંઈક હોય એવું લાગે છે કે તે કાલે પાછા આવવાના. હવે એમને લઈને આવીશ કે છે. અને એને હોત કે મારા જોડે બાવા થઈ જવાનું નક્કી કર્યું હતું કે હવે અમે બાવા નહીં થઈએ કે. એટલે અહીં આજે પાછું એવું છે, પાછું અહીં કોઈ કંટાળેલું હોય ભાઈ આ તો. એટલે અહીંયા આગળ એ કહ્યું કે ભાઈ લલ્લુરામ મહારાજે કહ્યું કે સદગુરુ આયા તો રતન ભરીને ઠેલી લાયા. તો એ ઠેલી કઈ મૂકી? તો કે પ્રેમ પટારાની મય મૂકી. કઈ મૂકી? પ્રેમ પટારાને. હા, પરમાત્માને જીતવા માટે લોઢાનું, તોબાનું, પિત્તળનું, લાકડાનું કશાનું હથિયાર ચાલતું નથી. એને જો જીતવો હોય તો પ્રેમ રૂપી હથિયાર વાપરવું પડે. પ્રેમને દોરે બંધાયો મારવાલ મોરે, અને છૂટવા જાય પણ અટવાઈ જાય, છૂટવા જાય પણ અટવાઈ જાય. પ્રેમના દોરે બંધાયો મારો બાલ મોરે. ખરો કે નહીં? હા, આપણી બાજુ જ મહીસાગર છે પડતા. દર રવિવારે લાખો લોકો નાહવાઈ જાય છે, લોકો નારિયેળો વધરવાઈ જાય છે, પગે લાગવાઈ જાય છે, ફૂલો પધરાવાય આમ જ જાય છે. પણ અત્યારે એ બધી પૂજનીય, અત્યારે સારામાં સારી. અત્યારે તો આમ આપણને વાલો લાગે, નાહવાનું મન થાય, નહીં ખરા પડતા, બધું બરોબર. પણ જેદાર રેલ ચઢે ને, જેદાર નુકસાન કરે ને, જેદાર માથાની વાળ જેવી લાગે. જેદાર માથાની વાળ જેવી લાગે કે ના? જે પૂજનીય છે ને એ જ એકદાર માથાની વાળ જેવી લાગે. પણ એ નિયમ બહાર જાય તારે ને, ખરી કે નહીં? તેમ તમે એ જેમ નિયમ બહાર જાય માથાની વાળ જેવી લાગે, એમ તમે જેદાર નિયમની બહાર જાઓ જેદાર એને જેદાર માથું લાગે. એટલે નિયમ વાળું જીવન, નિયમ વાળું હોવું જોઈએ. એટલે પ્રેમના દોરે બંધાય છે. શેના દોરે બંધાય છે? પ્રેમના દોરે પરમાત્મા વશ થાય છે. એ લોઢાના, પથ્થરના કે કોઈ બીજા કોઈ હથિયારથી એ વશ થતો નથી. તો અહીંયા આગળ પ્રેમ જોવશે. શું જોવશે? હા, અને એ કહ્યું કે સુણીને મેં તો સંત તણી વાણી. એ સંતોની વાણી મેં સાંભળી. સુણી એટલે સાંભળી. અને મટી મારે 84 ની ખોણી. 184 નું ચક્કર મારે મટી ગયું. એક વાણી સાંભળવાથી 184 નું ચક્કર મટી જતું હોય. વિઠ્ઠલ મોરા, તે વાણી કેવી હશે? લલ્લુ રામના શરણમાં
કહું છું શિષ્ય નામે મારે ઘેર સંતો આયા એવું કર જોડીને કહું છું, હાથ જોડીને કહું છું કે મારે ઘેર સંતો આયા છે. હે ખરું કે નહીં? હા